વન બા શું થયું? કેમ અટાણામાં આવું મોઢું છે તમારું? તો કેવું હોય મોઢું? તારા લગ્નને 7 વર્ષ થયા છે તો એ ઘરમાં બાળક આવ્યું નથી તો મોઢું ના પડે તો શું થાય? બા એમાં કઈ મારો તો વાગ નથી ને, નહીં અમારી કિસ્મતમાં એટલે. અને હવારમાં આવી વાતું કરીને હું કામ તમારો ને મારો બેયનો જીવ બાળો હો? તો હું કરું? તને ના કહું તો કોને કહેવા જાઉં? પાડોશનને? તારા લગ્નને 7 વર્ષ તો થયા, અત્યારે બાળક ઘરમાં હોત ને 5 વર્ષનું થઈ ગયું હોત. માં મને ખબર કે અટાણે જો મારે સંતાન હોત ને તો એ 5 વર્ષનું થઈ ગયું હોત અને હું એને રોજ સવારે ઉઠીને નિહારે મોકલતી હોત, પણ નથી થયું તો હું શું કરું? અને એમાં કંઈ મારી એકલીનો તો વાંક નથી ને. તમે જઈએ હોય તો મને સંભળાવો છો કે તું સંતાન નથી દેતી, તું સંતાન નથી દેતી. તમે ખાલી મને એટલું કહો, એવી કઈ બાઈ હોય કે જેને માં ન બનવું હોય, હંધાઈને હોય કે એ માં બને, એનો ખોળો ભરાય, પણ નથી થતું મારું એ સપનું પૂરું. અરે તારા સપનાની પાછળ અમારા સપના હું કામ રોડે છે? તું સંતાન નહીં દઈ શકતી હોય ને તો નીકળ અમારા ઘરમાંથી. હું મારા દીકરા હારું બીજી વહુ લાવી દઈશ. માડી તમે આવા કમેન્ટ ન બોલો, થોડીક ધીરજ રાખો. આટલા વર્ષ તમે ધીરજ રાખી હે ને, એકાદું વર્ષ હજી કાઢી લ્યો. મને ભરો હોય મારો લાલો છે ને એ મારી કોખ ભરશે. તમે જોજો વરહદીમાં હે ને મારો લાલો મને એક સંતાન દે, મારો ખોળો ભરી દે. બસ થોડીક ધીરજ રાખો. હા, તારો લાલો તારા હારું જ વાત જોવે છે, બેઠો છે કે આ કેદી બોલે ને હું એને ઘેરે પધારું, કેદી બોલે ને હું એને ઘેર પધારું. કેવી વાત કરશો? લાલો તારા હારું જ નવરો છે ને. લાલાને દેવી હોત ને તો કેદીનું દઈ દીધું હોત, તારી કોક ખાલી ન રાખત. બા તમે આવા કમેન્ટ ન બોલો. કંઈક છે ને ભગવાન આપણા ભરોહાની એ પરીક્ષા લેતો હોય, એ જોતો હોય કે આ મારી ઉપર કેટલો ભરોસો કરે હે ને ક્યાં સુધી કરે. આમ મારી પરીક્ષા પૂરી થાય ને એટલે તમે જોજો મારા ખોડામાં મારો લાલો રમતો હશે. અમારે એ જ છે, અમારે રમાડવું છે, બાપા પગલી કરે જોવું છે, હાલરડા ગાવા છે, એ બધી સકા પૂરી થાય મારી. થઈ જાય બા, થઈ જાય. તમે અટાણમાં આવો જીવ તમારોય નો બાળો મારોય નો બાળો. કહું ને વરહદીનો ટાઈમ ગયો, વરહદીમાં ભગવાન સામે જોયે. આ સા થાય ને એટલે મને દઈ જા. ભાઈ મોટી બેન, હું કહું તું આખો દી બોલ કર્યા કરશો પણ ઘડીક મૂંગી રહેતી હોય. તે પણ મારી વાત તો સાંભળો. શું છે? આવલા નરેશભાઈ છે, હાસે તો એન ઘર દીકરાનો જન્મ થયો છે. પણ એમ નહીં, એના લગ્ન હજી વરહ તો માંડ થયો હશે. હા તો એમ જ કહું છું, એના લગ્નને વરહદી થયું તો આજે દીકરાનો જન્મ થયો, બરાબર છે. તો આપણા ભાઈ ભાભી 7 વર્ષ થયા, હજી કાંઈ નામું નિશાન નથી સંતાનનું. હાચી વાત છે તારી. તો વિચાર કરી બાઈ કેવી હારી કહેવાય. આવતા ભેગું બાળકનું વિચાર્યું, એમ નો વિચાર્યું કે માં રખડી લેવું ને ફરી લેવું ને ખાઈ લેવું છે. એ બાઈ હારી કહેવાય ને ભાઈ હારો કહેવાય. જો કે આપણે તો ભાઈ હારો જ છે, ભાભીમાં જ છે જે છે એ ખોઈ. એમાં કાંઈ ઘાટ લેવાનું નથી. હાચી વાત છે મોટી બેન, તમે કયો ને બરાબર છે. પણ હું શું કહું, આ એના ઘર દીકરાનો જન્મ છો હે તો આપણને મન ન થાય આપણે આપણા ભત્રીજાને રમાડવી? એમ થાય જ તે ને, કોને ન થાય? હંધાઈને એવો હરખ હોય કે એના ઘરમાં એક નાનું ફૂલ જેવું બાળક હોય ને તો બધાને એને રમાડવાનો ટાઈમ મળે, ટાણું વયું જાય ને ઘરમાં સારું લાગે. પણ સૌથી મહત્વનો મુદ્દો ઈ કે આપણું આ પેઢી આગળ વધે. હા લે ઈ તો છે જ ને. આમ કોકના છોકરાને જોઈને તો કેવો જીવ બળે ખબર, કેવા રમાડતા હોય, કીકલી કરતા ને આપણે છે તે 24 કલાક બળીત્રા ભાભીનું મોઢું જોઈ. એની પાસે ભમરાડીને જરા શરમેય નથી. આખા ઘરમાં આટા માર્યા કરતી હોય પણ હરામ છે મોઢામાંથી એક ખારો શબ્દ બોલવો કે મારી ભૂલ છે કે હું આવીશું કે હું નહીં. મારો તો કાંઈ વાંક જ નથી, જી કરે એ ભગવાન. અને ભગવાન કાંઈ તમને રાંધીને થોડા ખવડાવવા આવે. હા બરાબર છે. અને આખો દિવસ કાંઈ કઈ કયો ને ત્યાં રોદડા રોવાનું ચાલુ. આ ભગવાનની સેવા કરે છે તો ભગવાન સામું નહીં જોતો હોય, પણ ભગવાનને ખબર હોય કે આ કાંઈ લાયક નથી. સમજી તું? હા એ તો છે જ ને વળી. તો હું તો એમ જ કહું છું
કે જો હવે વરહદીમાં છે ને આપણા ઘરે સંતાન જોવે ને જોવે. સાચી વાત છે. એના પિયરિયાવાળા સડાવતા નહીં હોય ને. કોણ જાણે, રામ જાણે મારો. એને હું હોય કોને ખબર. ને પિયરમાં છે કોણ? એક ગૌઢો બાપ છે. એ તો હું એવી સલાહ આપતો હોય. આપતોય હોય. આપણને શું ખબર કે જો બેટા તું અત્યાર દીનું સંતાન કરી લાય તો આગળ જતા તારી જિંદગી ખરાબ થાય, આમ છે તેમ છે. સાચી વાત છે. તો હાલો આપણે જઈને એને કહી. હા, કેવું જોઈએ જ તેને. તો આ ગામનું સાંભળીએ એટલે વધારે બળતરા તો થાય. એ હું ગામના પેંડા ખાવાના, આપણા ઘરના પેંડા ક્યારે મળે કોને ખબર. ભાઈ અહીંયા આય તો. કામ છે. મીરા, હેતલ, આજે તો હવારમાં વાડીએ. બોલો બોલો બેનડિયું, આજે હવારમાં કેમ ખેતર આવી ગયું? તું આખી જિંદગી ખેતરમાં કાઢી નાખજે ઢહેડા કરીને, અને અમે ગામની બળતરા કરશું. હા, ગામના છોકરા જોઈને અમારે બળતરા કરવાની. ભાઈ તને તો થાવું જોઈએ ને કે મારી બાયડીને કાંઈ નથી પડી, પણ હું તો કાંઈક વિચાર કરું આ બધાયનો. તો તે વિચાર કર્યો અમારો? હાથ વરસ થઈ ગયા લગ્નને, હજુ ઈ હું કેવું મારે એને. હાચી વાત છે. અને ઓલા નરેશભાઈ એના લગ્નને વરદી ચૂતા આજ દીકરાનો જન્મ જો એના ઘરે. મને નહીં થતું હોય કે મારા ઘરના આંગણે કોઈ બાળક રમતું હોય, મને પપ્પા પપ્પા કહીને બોલાવે, હું એને તેડીને રમવા લઈ જાઉં, મંદિરે લઈ જાઉં. પણ આ ભગવાનને મંજૂર નથી કે આપણા ઘરમાં કોઈ બાળક રમે. ભગવાનને આપવું હોય તો આપી જ દીધું હોત. બધી વાતમાં ભગવાનને દોષ દેવો જરૂરી થોડો છે? ક્યાંક તો એમ કહો કે હા અમારી બાયડીનો વાંક છે એમ. હન બધું ભગવાનની મરજી. આ ભાભીની મરજી નથી ને એટલે સંતાન નથી થતું. ખબર છે અમને બધી. હેતલ, એવું નથી. અમે લોકો કેટલા દવાખાના ફર્યા, જ્યાં જ્યાં કીધી ત્યાં ત્યાં અમે લોકો જઈ અને તપાસ કરાવી, પણ રિપોર્ટમાં કાંઈ નથી આવતું. દવા ખાવાને ટાણે ભાભી દવા ફેંકી દેતી હોય તો અમને શું ખબર કા? અરે ના ના, એવું કાંઈ નથી. અમને પણ વેદના થાય છે, અમને પણ તકલીફ થાય છે. હા, નીકળું ને ખેતરેથી તો આ મંજી કાકા, આ કાન્યો મને પૂછે છે કે હવે કેટલી વાર? શું જવાબ આપું? ટીચું મોટું કરીને જવું પડે. પણ એમાં રાધાએ શું કરે? રાધાનો શું વાંક? ભાઈ ઉપરાણું ખેંચવાનું બંધ કરી દેજો. હવે જરાક વિચાર આ વાત ઉપર. તો પછી એક કામ કરો, એને છૂટાછેડા આપી દો ને બીજી લઈ આવો. બરાબર છે. હો વાત નહીં એક વાત. એ ગામમાં દીકરીઓની કઈ કમી નથી કે આપણને બીજી નહીં મળે. હા. અરે શું વાત કરો છો? અને એને શું ભરોસો કે હું બીજા લગ્ન કરી પણ લઉં અને એને પણ બાળક નહીં આવે તો અમે માની લેવું કે અમારા ભાઈમાં વાંક છે, પણ અટાણે અમે નહીં માની હતી એ વાતને. હા, અને પતરા પાડવામાં નવરી નથી થતી આખો દી. ઈ જ ને. અમારો એકલો એક ભાઈ છે, અમને શોખ ન થતો હોય અમારા ભત્રીજાઓને રમાડવાનો. મને ખબર છે કે બા અને તમે બધા મળીને રાધાને હેરાન કરો છો, અને ઘરના થઈને તમે મેણા ટોણા બોલો છો. આવું સારું લાગે? તમે મારી બેનું છો એટલે વારે વારે આવું ન કયો. સાંભળી લીધું? કોઈ ફાયદો નથી. સાચું બોલીએ ને તો આપણે એને ચડાવવાની વાતો કરીએ છીએ, આપણે એને હેરાન કરીએ છીએ. તો એક કામ કર ભાઈ, તાર બાડીને લઈને તું નોખો થઈ જા. આ વાડીએ ઝૂંપડે રહેવા આવતા રહ્યો. હા માં જોઈને અમારે જીવ બાળવા એના કરતા સારું તમે નોખા રહ્યો. હા, બાયડી ખેલો થઈ ગયો છે. હા, હું નોખાઈ થઈ જાવ. આ કાલ સવારે મને ગામના નો કે તે ગામના આ નથી કહેતા. ત્યાં બધી ગામની ચિંતા છે, પણ આ વાતમાં ગામની કોઈ ચિંતા નથી તને. અરે તું શાંતિ રાખ. ઘણા લોકોને એવું હોય છે કે કોઈને 10 વર્ષે પણ બાળક આવે, કોઈને 8 વર્ષે. બોઈલમાં મારી હામ હતું. હા તો ઠીક, હવે બાના મોઢાનું મારે બોલાતું નથી કાંઈ, નકર તને શરમ આવવી જોઈએ. બેનો ઉઠીને તને સલાહ આપે છે. મારે નથી કોઈ સલાહ લેવી, અને મારે તમારી પાસે બેહવું પણ નથી. લે જો જોયું ભાભીનું કીધું તે કેવું વહમું લાગ્યું એને. બાયડી જેવો થઈ ગયો છે એના ફેંકો રહી રહી. હાચી વાત છે. બેનુને સલાહ શીખામણું આપે છે. ખાનુડા, હવે તો અમે જો આટલા વર્ષ થઈ ગયા, રોજ તને કહું કે મારો ખોડો ભાઈ, કે પછી તે મારું સાંભળવાનું જ બંધ કરી દીધું કે ભલે બોલતી, મારે એનું કાંઈ નથી સાંભળવું. એ આખા ગામના મેળા સાંભળવી જોઈએ, પણ હું એની પ્રાર્થના નહીં સાંભળું તો મને એમ કહી દે તો તારી પાસે માંગુ જ નહીં કઈ.
આટલા આક્રોશથી ભગવાન પાસે કંઈ મગાતું હશે? અને કેમ આટલા ગુસ્સામાં ને દુઃખી પણ? આક્રોશથી ન માંગુ તો હું કરું? નાનું બાળક જો આપણી પાસે જીદ કરે ને, રોવે ને, તો આપણે એની બધી જીદ પૂરી કરી દઈએ. પણ હા, આખા જગતનો બાપ થઈને બેઠો હે, પણ મારી વાત નથી સાંભળતો. સાંભળે જ ને, એટલે તમે તમારી દિલથી પ્રાર્થના હોય, તમે જે કંઈ પણ કહો બધું જ સાંભળે. નથી સાંભળતો. આખા જગતનું સાંભળતો હશે, પણ મારું નહીં. જો મારું સાંભળતો હોય ને, તો એને ખબર હોય કે આજ આટલા વર્ષ થઈ ગયા છે, પણ મારો ખોડો ખાલી છે. કે હું એની પાસે વધારે કાંઈ માંગુ છું? એક મારો ખોડાનો ખુંદાર તો માંગુ છું. સાચી વાત છે બેન. આ એવું પણ કહી શકાય કે તારો એકનો પ્રશ્ન નથી. જગતમાં ઘણા લોકો છે જે આવા પ્રશ્નો લઈને બેઠા છે, પણ એ ખબર છે કે આ પણ આપણા કર્મના લેખાજોખા હોય. જાણું હું કે હશે કંઈક મારું એવું ખરમ કે મને સંતાન નથી મળતું, પણ એ કરમની સજાઈ મેં ભોગવી લીધી ને. 7 વર્ષ કોઈ નાનો સમય નથી. એક સ્ત્રીનું સપનું 7 વર્ષથી અધૂરું છે કે આજ માં બનશે, કાલ માં બનશે, પણ હજુ સુધી કોઈ એંધાણ નથી. હવે આનાથી મોટી હું કેટલી સજા ભોગવું? એક પણ નહીં. સાચું કહું ને તો તમારે કોઈ સજા ભોગવવાની જ નથી. તમારા સાસુને સમજાવો, કહો કે ભગવાને અમને સંતાન નથી આપ્યું, એનો મતલબ સીધો છે કે અમારે ગયા જન્મનું કંઈ પણ ઋણ ચૂકવવાનું બાકી નથી રહ્યું. વિચાર કરી લો કે સૌથી ભાગ્યશાળી માણસ કોણ હોય? જેને સંતાન ના હોય, જેને કોઈ દિવસ કંઈ ઋણ ચૂકવવાનું નથી. જેને ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય, એ સંતાનોને જન્મ આપે છે અને પછી એને મોટા કરે, ઉછેર કરે અને આગળ ફરીથી એની પાસે અપેક્ષા કરે. આવું હતું હે ને બોલવામાં સારું લાગે. કહે કે બાઈ માણાની પરિસ્થિતિ સમજજો તો ખબર પડે. રોજ ઉઠીને મેળા સાંભળવા પડે. તમને શું લાગે છે મેં મારી હાહુને કાંઈ નહીં કીધું હોય? પણ એ આવી કોઈ વાત નહીં માને. બસ એને તો ગમે એમ કરીને સંતાન જોઈ છે, અને એ નહોતા એમાંય મારો વાંક. તો પછી હું આને ફરિયાદ ન કરું તો હું કરું? કરવી જ જોઈએ, કારણ કે એના માટે જ તો ભગવાન બેઠો છે. આપણે બધા ફરિયાદ કરતા રહીએ અને એ સાંભળતો રહે. રડ નહીં બેન. બધાને દુનિયામાં કંઈ ને કંઈ દુઃખ તો હોય જ છે. કોઈને સંતાનનું, કોઈને રૂપિયાનું, કોઈને સુખનું, તો કોઈને દુઃખનું. કોઈ સંપૂર્ણ રીતે સુખી હોતો જ નથી માણસ. અને ક્યારેય એવું નથી બનતું કે ભગવાનને એ પ્રાર્થના કરે, પ્રેમથી દિલથી પૂજે, કંઈ માગ્યા વગર પૂજે. કોઈ દિવસ એનો વાંક ન કાઢે એવું પણ નથી બનતું. આપણે ભગવાનને દિલથી પ્રાર્થના કરીએ તો એ આપણી પ્રાર્થના સાંભળે છે ને? ખબર નહીં. સાંભળે છે. હું માનું છું કે સાંભળે છે. તો મારી પ્રાર્થના કેમ નથી સાંભળતો? સાંભળશે ને, શું કામ નહીં સાંભળે? એટલા માટે તો હું કહું છું તમને કે અહીંયા રડીને ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનને ખીજાવાથી કદાચ તમારા સાસુ નહીં સુધરી જાય કે નહીં તો તમારા પતિ સુધરી જાય. એના માટે થઈને તો તમારે જ લડવું પડશે, તમારે જવાબ આપવા પડશે. હું જવાબ આપું હું એને? એ જ કે હા, મારા હાથની વાત નથી. તમે જો મારી પાસે આટલી બધી અપેક્ષાઓ રાખતા હોય તો એ તો ખોટું કહેવાય ને. જો તારા સાસુ ભગવાનમાં માનતા હોય તો એમને કહે કે તમે પ્રાર્થના કરો, હું પણ કરું છું, કદાચ સારા દિવસો આવી જાય. અને આવો જવાબ દેવાથી ખોટું નહીં લાગે ને એને દુઃખ નહીં થાય ને કે આટલા વર્ષથી એક તો સંતાન નથી દીધું અને મારી સામે જીભ લાવે છે? લાગી શકે,
દુઃખ પણ લાગી શકે અને ઝઘડો પણ થઈ શકે, પણ સ્ત્રીની જિંદગી જ એવી હોય છે બેન. હા, તમારું જીવન છે ને સંઘર્ષમય હોય છે, જેમાં તમારે હંમેશા ડગલે ને પગલે સંઘર્ષ કરવાનો હોય છે. હિંમત હારવાની નથી હોતી, પણ એ સમયમાંથી બહાર નીકળવાનું હોય છે, લડીને બહાર નીકળવાનું હોય છે, જીતીને બહાર નીકળવાનું હોય છે. અને મને ખબર છે તમે હિંમતવાન છો. આવી રીતના એકલા રડીને, ઉદાસ થઈને, ખોટા વિચારો કરીને તમે દુઃખી ન થાવ. ઘરે જાઓ અને કદાચ સાસુ કંઈ કહે તો સાંભળી લો, સામે નહીં બોલતા. બીજું શું? બા ક્યાં ગયા હતા? આ લીંબુ જોતી હતી, ઉતારવાના થઈ ગયા છે. બસ બા, તમે છે ને આ આખી જિંદગી લીંબુ જ જોયા રાખજો. કેમ એમ કેમ બોલે છે? તો હું બોલું, તમે જ કયો. તમને ખબર છે એટલે નરેશભાઈ છે હા એને ઘરે આજ દીકરાનો જન્મ થયો. હે હા, તો હું પેંડા ખાઈને આવી, હું ને મોટી બેન બે. હું વાત કરશો? તો ભગવાન આપના જ ઘરે નથી જોતો, આપની હમ નથી જોતો. હું કરે વરાદી છું હજી એને લગ્ન થયા ને. હાસી વાત છે, વરદી અને થયું આપણા ને ભાઈને કેટલા વર્ષ છે લગ્ન કર્યા એને? હાથ વરસ થઈ ગયા. મારા દીકરાના લગ્ન ને 7 વરસ થઈ ગયા. તો 7 વર્ષમાં વિચાર ન કરવો જોવે કે આ ઘરને વંશ વેલો આગળ વધારવી એમ આપણે? અરે મેં કયું હોવ ને, સવારે જ વાત થઈ ગઈ મારી એને ભેગા, મગજમારી થઈ ગઈ. હે હા કે ભાઈ હવે તો તું મને દીકરો દે, વંશ દે આ ઘરને. એમ કહેશે કે એક વરદી રાહ જોવાની, વરદીમાં હું તમને દીકરો દઈ દેવા. મારો ભગવાન મને આપશે, મારો લાલો મને આપશે. મેં કીધું લાલો તને દેવાનો હતો તો 7 વર્ષ થઈ ગયા તો કા બેઠો જ તારો લાલો? દેવાનો હોય તો દઈ નહીં દે? હાચી વાત છે. અને આમાંય તે આ વરાદીની વાટ હું કરવા જોવી આપણે? આ 7 વર્ષ તો વીતી ગયા છે આ વાતને. 7 વર્ષમાં એકે હારા સમાચાર આપ્યા છે? નત દીધા હારા સમાચાર. એની જ તમારે હવારે એની હાથે લમનાજીક થઈ ગઈ છે તો હું કરું? પીતી નથી તો આ લઈને હું કામ આવ્યા? તને પૂછ્યું મેં. જો મીરાબેન, પાણી પીવું કે નહીં એ તો એના મનની મરજી છે ને. એનું ટાણું થયું તો હું અહીંયા લઈને આવી પીવરાવા હાટુથી. કામ ન કરવું પડે એટલે હવેડે આવીને બેહી જવાનું કામ? મીરાબેન, આ કામ નથી કરતી તો શું છે? હે, ગાયોને નીણ પૂરો કરીને એને પાણી તો પાવું કે નહીં? પાણી હાથે પી લે એટલે કે હાથેથી પીવડાવવાનું ન હોય, એ ગાયું છે. પણ લઈને તો મારે આવવી પડે ને. તમને કાંઈક ને કાંઈક બાંધવાનું જોતું જ હોય નહીં? હા હા, અમે તો બુદ્ધિ વગર નાસી. અમને તો ભગવાને આટો આપ્યો જ નથી એટલે અમે બાયદા કરી. પણ તારામાં તો ભાન છે ને, એટલું બધું ભાન હોય તો કાતું સુધરી નથી જાતી? ઈ કે મને મેં હું એવો ગુનો કર્યો છે તો હું સુધરું? હું ગુનો નથી કર્યો ને ઈ કે, ઈ પૂછ મને. મારો એક જ ગુનો છે કે આ ઘરમાં લગ્ન કરીને આવીશું અને આજથી સુધી તમને કોઈના ઘરમાં એક સંતાન નથી દઈ ગઈ. એનાથી વિશેષ મારો કોઈ ગુનો નથી. એમ ખબર છે ને તને? તો હવે તો સુધાર. મીરાબેન, એ મારા હાથની વાત નથી. તમે બાઈ માણસ છો તો પછી તમારે તો આવા કવેણ બોલવામાં ધ્યાન જ રખાય. વાહ ભાઈ વાહ, લગ્ન શ્રાપ આપશો? શ્રાપ હું શું કામ દઉં? જેની જિંદગી એક શ્રાપ બની ગઈ હોય એ તમને હું કામ શ્રાપ દે? જો તારી લપ મારે સાંભળવી નથી. 7 વર્ષથી એક જ લપ સાંભળું છું. એટલે મહેરબાની કરીને જે કરતી હોય ને એ કર. અને યાદ રાખજે, તને આ છેલ્લો મોકો આપ્યો છે મારા બાએ. હવે તે મારા સપના પૂરા ન કર્યા ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એમનો સમજતી કે હું રાજ છું, એ ઢીલો પડે તારી સામે, પણ હું એની બેન છું. મારામાં ને એનામાં બહુ ફરક છે, સમજી? મીરાબેન, કાલ સવારે તમે હારે જાઓ. ભગવાન ન કરે કે તમારે મારા જેવો દી જોવો પડે અને તમારા હારિયાવાળા ગળા ભાવ ખાઈ જઈશ. જે દિવસે મારાથી હારું નહીં થાય ને એ દિવસે હું ગળા ફાળો ખાઈને મરી જઈશ, પણ તારી જેમ કોઈને નડીશ નહીં.
હવે હું તમને બધાને નડું છું. હજુ કેટલું સંભળાવીશ? તું તો જસોદાનો લાલ છો ને, તો પછી મારી વાત કેમ નથી સાંભળતો? તે તો બે માયુની મમતા લૂંટી છે, પણ મને મમતા લૂંટાવાનો મોકો કાં નથી દેતો? હું કામ આમ કરે છે? બસ કર હવે. તારા નખરા તારો ભગવાન નથી સાંભળતો, અને એ કઈ વેચાતો નથી લીધેલો કે તું કેમ કરવા માંડે. સીધા મોઢે ઘરના કામ કર, તને કીધું ને એ કર, અને મોઢામાં જીબડો રાખતા શીખી જા. સમજી? આટકવાના શોખ છે આખા ગામમાં. કાંઈ ને કાંઈ બાને ઘરની બહાર નીકળી જાસ. આ ખોખોદી મંદિરમાં કરસ શું? આપણા ઘરમાં મંદિર છે ને, તમે તને કોઈ દી ન ભાડી. આપણા ઘરમાં મને કોઈ શાંતિથી ભગવાનનું નામ લેવા દો. મારે મારી લાલાની ભક્તિ કરવી હોય, એના ભજન કરવા હોય, એ ભજન મને ઘરમાં કોઈ કરવા નથી દેતા. વાહ ભાઈ વાહ. આ વળી પાછું નવું શીખવા મળ્યું કે લાલાની ભક્તિ કરવા માટે મંદિરે જવું પડે. આપણા મનમાં લાલો વસેલો હોય ને તો ક્યાંય જવાની જરૂર નથી. પણ રહેવા દે, તારા જેવાને આ વાતું નહીં સમજે. કર ભેગી થા. એ બા શું કરે છે? કેમ આજ મારી માનું મોઢું કેમ લટકાઈને બેઠા છો? શું થયું છે? મારા ઘરે કેદારે લાલો આવે ને પાડનું કેદારે બંધાય એ વિચાર કરું છું. મને રોજ ચિંતા ખાઈ જાય છે, પણ તને કંઈ થતું જ નથી. મારા ઘરનો વંશ વેલો વધારવાનો છે, તો મારી માને ખુશ જોવાની છે, મારી માને ખુશ જોવાની છે. એ બધું તને કાંઈ સમજાતું જ નથી. હું શું કહું છું બા, હું તારો લાલો નથી. તું મારો લાલો છે ને, તેવો મને તારો લાલો જોઈએ છે. અરે ઈ આવશે. એ આવે તો મારો ખોડો ખૂંદે દે ને તો મને બહુ ગમે. મને એવા સ્વપ્ન આવે કે હું લાલાને રમાડું, હું હિંચકું, હું એને હાલરડા ગાઉં, પણ કાંઈ થતું નથી. મારા મનના મુજારો મારા મનમાં રહી ગયો છે. મનની મનમાં ના રાખજો બા, તમારા બધા ઓરતા પૂરા થશે. બસ થોડો સમય અમને વધારે આપો, પછી બધું સારું થઈ જશે. વર ને બાઈ બેવ એમ જ કહું છું, અમને સમય આપો સમય. પણ 7 વર્ષ વહી ગયા દીકરા. અત્યારે તો મારો દીકરો હોતે તો 5 વર્ષનો હોતે ને કેવો આમ નાચતો કૂદતો ખાતો પીતો. મને તો એ જ બધું નજરની સામે આવે છે. શું કરે છે રાધા? અરે વાહ, સરસ સુગંધ આવે છે હો. હું તને શું કહું છું, આજે સાંજે છે ને તૈયાર થઈ જાજે, પ્રસંગમાં જવાનું છે આ અરવિંદભાઈ ત્યાં. રાજ, તમે એકલા જઈ આવજો ને, માર નથી આવવું. કેમ, શું થયું? અત્યાર સુધી તો ક્યારેય ના નથી પાડી. હમણાંથી જોઉં છું હો કે તું ખાવાનું પણ તે ઓછું કરી દીધું છે, કોઈની સાથે વાતચીત પણ નથી કરતી, અને આજે તું પ્રસંગમાં આવવાની ના પાડે છે. રાજ, તમને ખબર છે, હું ત્યાં આવીશ એટલે બધી બાઈઓ મને પૂછશે કે હવે હારા સમાચાર કહીએ સંભળાવા છે. આટલા વર્ષ થઈ ગયા, એ બધા મેળા મારે ન સાંભળવા પડે ને, એટલે હું ભાગું છું કે મારે આવા કોઈ પ્રસંગમાં નથી આવવું. જો તું આવી રીતે ઘરમાં ને ઘરમાં રહીશ, ઉદાસ ફરતી રહીશ, ખાવામાં ધ્યાન નહીં આવે, પીવામાં ધ્યાન નહીં આપે, તો તારી તબિયત બગડશે. અને તારી તબિયત બગડશે એટલે તને ખબર નહીં, મારાથી એ નહીં જોવાય. એટલે હા, મેળા ટોણાની વાત બધું છોડી અને આપણે સારા પ્રસંગમાં જઈએ છીએ, એટલે બધું ભૂલીને આપણે પ્રસંગ પૂરો કરીએ. રાજ, એક વાત કહું તમને? એક નહીં, 2 કે. તને ખબર છે ને કે તારી હું બધી જ વાત માનું છું, તો મને કે, પણ તું હસતી રહે બસ. રાજ, તમે બીજા લગ્ન કરી લ્યો. શું વાત કરે છે તું? શું બોલે છે? તને કઈ ભાન છે કે નહીં? હે? મને બધું ભાન છે,
એટલે હું કહું છું કે તમે બીજા લગ્ન કરી લો. મારે રોજ રોજ ઉઠીને મેળા ન ખાવા અને તમારા પરિવારને સમાજમાં જવાબ ન ભરવા. હું વચન દઉં છું, હું જિંદગીમાં કોઈ દી પાછી ફરીને તમારા ઘરની સામે નહીં જોઉં કે સમાજમાં કોઈ દિવસ તમારા પરિવાર ઉપર આંગળી નહીં ચીંધું. હું હંધોય દોષ, હંધોય વાક મારી ઉપર લઈ લઉં છું. હું વહી જઈશ મારા પિયર. શું વાત કરે છે? તું મારો શ્વાસ છે, મારી જિંદગી છે. તારા વગર તો હું જીવવાનું પણ ના વિચારી શકું. અરે તું બીજા લગ્નની વાત કરે છે? તું યાદ રાખ, હું જીવું કે મારું, મારા છોકરા થાય કે ન થાય, એક ભાવમાંથી બીજો ભાવ તો ક્યારેય નહીં કરું. મારા કિસ્મતમાં હશે તો મને સંતાન થશે, નહીં હોય તો નહીં થાય. પણ તારી સાથે લગ્ન કરીને મેં જે વચન આપ્યા હતા 7 ફેરામાં, એ હું નહીં ભૂલું. રાજ, વાત હવે વચનની નથી, વાત હવે સમાજની છે, માન મર્યાદાની છે. અને કયું વચન? ખાલી વચન તમે એક જ મને આપ્યા હતા? મેં તમને કોઈ વચન નહોતું આપ્યું. તમારી પત્ની તરીકે મારી ફરજ હોય કે તમારા કુળને, તમારા વંશને આગળ વધારું, તમારા કુળના દીપકને જન્મ આપું. પણ આટલા વર્ષો સુધીમાં હું એ નથી કરી શકી. તો ભલાઈ એમ જ છે ને કે હું તમારા બધાથી દૂર જતી રહું, તમે એક નવી જિંદગીની શરૂઆત કરો અને તમારા કુળ, તમારા વંશને આગળ વધારે. રાધા, આ શક્ય નથી. હું મારા કુળ માટે, મારા ખાનદાન માટે, મારા સ્વાર્થ માટે તારી જિંદગી નરક બનાવી દઉં? કોણે કીધું મારી જિંદગી નરક બનશે? તો શું થાય? કોઈ સ્ત્રીને લગ્ન કરીને મારા ઘરમાં લાવવું એ પણ તારી સામે? મારાથી મારી નહીં સામે થાય. નહીં. આપણે બે કાયદેસર ડિવોર્સ લઈ લઈએ. હું મારા પિયરમાં રહીશ. હું કોઈ દિવસ આ ઘરનો દરવાજો પણ નહીં જોઉં. રાધા, તું શું બોલે છે? તને ભાન છે કે નહીં? તારા વગર તો હું જીવવાનું વિચારી ના શકું ને તું લગ્નની વાત કરે છે? તો યાદ રાખજે, તારા આ રાજનો જીવ જ્યાં સુધી આ ખોળિયામાં છે ને, ત્યાં સુધી તું આ ઘરની બારી પણ નહીં જાય. અને લગ્નની વાત તો દૂર, મારે નથી જોતા સંતાન. શું કરે છે ભાઈ? બસ શું, આ બકરાને પૂરું છું. ખાવ તમે શાંતિથી. આ બકરાને પૂરે છે તો તને એમ નથી થતું કે તાર બાયડીને પૂર દેવી જોવે ઘરમાં? કેવા શું માંગે છે તું? એ જ કે જે આ ઘરમાં થાતું નથી. હું નથી થાતું ને આ તારી બાયડી જવા તૈયાર હતી તો તારે એને રોકવાની શું જરૂર હતી? કારણ કે લગ્ન કરીને હું એને આ ઘરમાં લાવ્યો છું. મારી પત્ની છે ને તારી ભાભી. તું બોલવામાં ધ્યાન રાખજે. શું કહે છે, તને ભાન છે કે નહીં? બધી ભાન છે. તને ભાન છે? આ ગામના મેણા ટોણા મારે છે, આ રાયડું પાડવાથી કાંઈ ન થાય. સમજો તું કે નો સમજો? બધું સમજુ છું. તમે બધા છે ને છોકરો વાહે પડી ગયા છો. અરે થાહે છોકરા થવા હશે ત્યારે કોકને વેલા મોડું થાય. તું આવું બોલે છે? હા, હું બોલું છું. તારી આગળથી આવી આશા નહોતી અમને. મને તમારા લોકોથી આવી આશા નહોતી. બાયડી ખેલો, બાયડી રોવે તો હારવાર તારું શરૂ થઈ જાય. અલા શરમ કરો બેય જણા. આ બેન થઈને સલાહ શિખામણ દેવી પડે છે. મને શરમ આવે છે હવે તો. પતી ગયું તારું કે હજી બાકી છે? બાકી છે. તો બોલ. તારી બાયડી જાતી હોય ને તો જાવા દેવી હતી, રોકવી નહોતી. અને અહીંયા એક તો છોકરું આપી નથી શકતી, ખાલી ખોટા આ ઘરમાં રોટલા ભાંગવા. અમે બીજી લઈ આવત. પતી ગયું? તો તું પણ કાન ખોલીને સાંભળી લે કે રાધા આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. જશે આ ઘરમાંથી, ભાભી જશે ને જશે. તો ન જાવું હોય ને તો સંતાન આપી દો, અમને ક્યાં કાંઈ વાંધો જ છે. છોકરો હા, તમે લોકો શું ધાર્યું છે? એ જ કે આ ઘરમાં અમારે અમારો ભત્રીજો જોવે. ભત્રીજો કે ભત્રીજી જે હોય ઈ અમારે જોવે એટલે જોવે. બોલો હેતલ બેન, તું પહેલા આવી નહોતી. એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી સમજી શકતી. અને બાળક તો બધું ઉપરવાળાના હાથમાં હોય છે. જ્યારે એને દેવો હશે તારે દઈ દેશ, પણ તમે એને હેરાન કરશો અને તમે એને ઘરથી કાઢી મૂકશો.
એની ઉપર નજ નવા પેતરા કરશો તો શું શું બાળક આવી જશે? અને હું બીજા લગ્ન કરી પણ લઉં ચાલો, તો એની શું ગેરંટી છે કે એને બાળક થશે? એવું પણ બની શકે કે પ્રોબ્લેમ મારામાં હોય. તો પછી શું કરશો? ભાઈને બદલી નાખશો? આટલું બધું મને સંભળાયું તો તુંય પહેલા આવો નહોતો. તું અમારી કોઈ રહેતો, આજ ક્યારે તે પલટો મારી લીધો કઈ ખબર જ ન પડી. હવે હામું જો કે હવે. અને રહી વાત સ્ત્રીની વેદના સમજવી સેવી ને એટલે જ કહી છે. આ ગામમાં જોઈ આવો, આ છોકરાઓની કિલકિલાટીઓ બોલતી હોય અને આ ઘરમાં કાંઈ કહેતા કાંઈ નહીં. આ ઘર છે ને કેવું લાગે છે ખબર છે? બાળક વગર હાવ. મને ખબર છે કેવું લાગે છે, પણ હું એમાં શું કરી શકું? મને ખબર છે કે બાળક વગર આ ઘર કેવું લાગે, પણ હું શું કરી શકું? હે, બધું તમે કરી શકો એમ જ છો. તમે લોકો ઈચ્છો છો કે હું મારી રાધાને આ ઘરમાંથી કાઢી મૂકું, પણ મારા જીવતા એવું ક્યારેય નહીં બને. બાળક થાય કે ના થાય મને કોઈ પડી નથી, પણ યાદ રાખજો, જો રાધા આ ઘરમાંથી ગઈ ને તો તમારો ભાઈ આ ઘરમાં નહીં રહે. હા, બે જણાના ભેગા થઈને નાટકો છે, નાટકો. અને તારી ઉપર તો હું કાળો જાદુ કર્યો છે કોને ખબર? રામ જાણે મારો. કાંઈ કાળો જાદુ નથી કર્યો. લગ્ન કરીને લાવ્યો ને ત્યારે વચન આપ્યું હતું કે આ ભાવ નહીં પણ 7 જન્મ સુધી સાથ નિભાવીશ. હવે એક બાળક માટે હું રાધાને છોડી દઉં તો આ શક્ય નથી. સાંભળી લેજે તું. બાયડી ખેલો. આવું કરવું ના જોઈએ, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જ્યાં સુધી હું જીવું હોય ને ત્યાં સુધી રાજ બીજા લગ્ન નહીં કરે. અને હું હવે વધારે જીવી શકું એમ હું નહીં. જો એના પરિવારને સુખ આપવામાં હું ન પહોંચી વળતી હોય તો મારે આવી જિંદગી ન જીવે. આવી મારી દો, વિચારો નહીં, કૂદકો મારી જ દેવો જોઈએ તમારે. કારણ કે તમને ખબર ન હોય તો કહી દઉં, હા પાણી છે ને વધારે ઊંડું છે અને તમે બહાર નહીં નીકળો, જલ્દી ડૂબી જાશો. બેન, વધારે દુઃખ પડ્યું છે કે શું કે તે અહીંયા આવીને આવો વિચાર કર્યો? એ તો જેને વીતતી હોય ને એને ખબર પડે. આ પારે નહીં ને ઓલી પારે નહીં. જ્યાં એકેય પાર રસ્તો ન દેખાય ને ત્યાં તમને આ રસ્તો દેખાય. સાચી વાત છે, અને આવું જ કરવું જોઈએ. આવું કરીએ ને તો ભગવાન બહુ ખુશ થાય કે કઈ રસ્તો ના મળ્યો, કઈ ન સૂઝ્યું તો જીવ ટૂંકાવી દીધો. મેળા મારો હો હે? મને એ કયો, હું જ્યાં જાઉં ત્યાં તમે આવી જાવ છો. આ તમારી ગાયોને બીજા ક્યાંય સરવાનું ઠેકાણું નથી મળતું? હા, ઠેકાણા તો ઘણા બધા છે, પણ જ્યાં વધારે જરૂર હોય ત્યાં હું હોઉં છું. એટલે અહીંયા ઘાસ વધારે છે તો મારી ગાયોને અહીંયા જ ઘાસ ભાવે તો મારે આવવું પડે ને. ગાયોનું ધ્યાન રાખો છો કે પછી આવી રીતે માણસનું? સમજાતું નથી. બેન, કદાચ હું અહીંયા હતો તો સારું કર્યું ને. અને હું કંઈ તમને રોકવા નથી આવ્યો. તમને શું લાગે છે કે હું તમને રોકીશ એમ? હું તો એમ જ કહું છું કે તમે જે કામ કરવા આવ્યા છો એ કામ કરીને જ જાજો. ના જ નથી મારી. કારણ કે એ પહેલાં તમે જ્યારે મળ્યા ત્યારે પણ મેં તમને સમજાવ્યા હતા. તમે એ પ્રમાણે ઘરે વાત પણ કરી હશે, પણ તમારા ઘરના સભ્યો નહીં સમજ્યા હોય ને. શું કરું? કાંઈ સમજ નથી પડતી.
મારા ઘરના મારા હાહુ ને મારી નણદુ બધા એમ કહે છે કે હું એના દીકરાને મૂકી દઉં, છૂટું કરી નાખું ને મારા પિયર જતી રહું. હા, શું કહું? તો માનસો ને મેં મારા ધણીને કીધું કે આપણે બે નોખા થઈ જાય. હું તમારાથી સેટી વહી જાઉં, કોઈ દી તમારું મોઢું નહીં જોઉં. તમે એક નવી જિંદગી ચાલુ કરો અને હું આશીર્વાદ દઉં કે ભગવાન એના ખોળે દીકરો દઈ દે. બની શકે. પણ એ જો ને એણે જીદ પકડી કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તને નહીં મૂકું. તો હું શું કરું? એક બાજુ મારી હાહુ કે તું વહી જા, મારો ધણી કે તને નહીં મૂકું. મારે કયો રસ્તો લેવાનો? તમારે યોગ્ય રસ્તો લેવાનો જે તમે હમણાં લઈ રહ્યા હતા. જુઓ, તમને એક વાત કહી દઉં કે કદાચ અત્યારે જીવ ટૂંકાવી દેશો ને તો તમારા પતિ પણ થોડા દિવસ શોક મનાવશે અને પછી એમના ઘરનાની વાત માનીને બીજે લગ્ન પણ કરી લેશે. કોઈને તમારી યાદ નહીં આવે, પણ તમે ફરીવાર આ સૃષ્ટિ પર કે તમારા ઘરના સભ્યો સાથે નહીં રહી શકો, કારણ કે તમે તો જીવન એકવાર મળે છે અને જીવી લો અને માણી લો. આવી રીતના ખોટા પગલાં ભરવા અને ખોટી રીતે તમારા શરીર અને જીવને હેરાન કરવું એ યોગ્ય નથી. બેન, વધારે કંઈ કહેવા નથી માંગતો, પણ એટલું જરૂર કહીશ કે તું ઘરે જા અને કહી દે કે તું માં બનવાની છે. ગાંડા થઈ ગયા હો? એમ કેમ કહું કે હું માં બનવાની છું? હજી કોઈ હેંધાણ નથી. આવી રીતે હું ત્યાં જઈને કહીશ ને એટલે કોઈ મારી વાતનો ભરોસો નહીં કરે. ક્યારેક વિશ્વાસ છે ને એ બહુ મોટી તાકાત બની જાય છે, અને કદાચ આપણે મનોમન એક જ વિચાર વારંવાર કરતા રહીએ ને તો એ સાચું પણ પડી જાય છે. હું તો એમ કહું છું કે અત્યારે કહેવામાં વાંધો શું છે? તમારો જીવ બચી જશે અને ઘરમાં શાંતિ પણ રહેશે. હા, જ્યાં સુધી તમારા સાસુને મતલબમાં ખબર પડશે ત્યાર પછી એ ઝઘડા કરશે ને. અને કદાચ બની શકે કે આ 4-5 મહિનાના સમયગાળા દરમિયાન ભગવાન તમારી સામે જોવે અને તમારી કોખે બાળક અવતરે. પણ જો એવું નહીં થાય તો હું બંધાઈને હું મોઢું દેખાડીશ. ત્યાર પછીનો વિચાર આપણે પછી પર રાખીએ, કારણ કે એ સમયે પણ હું તમારી પાસે આવીશ કે ત્યાર પછી શું કરવું. અત્યારે ફક્ત એટલું કરવા જેવું છે એટલે મેં તમને કહ્યું. અને એવું હોય તો લો. હા, ભગવાનને બહુ પસંદ હતું મોરપીંછ. હા, મારા કાનાને બહુ ગમે. હું આને જઈને હે ને મંદિરમાં મૂકી દઈશ. પણ જો તમારા ભરોસે બધું કરું છું, કાલ સવારે મને કાંઈ વાંધો પડ્યો ને તો જવાબ દેવા તમારે આવવું પડશે. કેવું કહેવાય નહીં? હા, બધો વાંક તો મારો જ આવે ને. છેલ્લે સાંભળવાનું મારે જ થાય. સારું કરું કે ખરાબ, દોષી તો ભગવાન જ રહેવાનો. હે 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 એટલે ભગવાન ઉપર જ દોષ કાઢવો પડશે ને. અને મેં ક્યાં ના પાડી છે? આપી દેજો મારું નામ, હું આવીશ જવાબ દેવા. પણ મને તો તમારું નામ એ નથી ખબર. શું નામ તમારું? લાલો. લાલો. કાંઈ વાંધો નહીં. જો મને કાંઈ થયું તો જવાબ દેવા આવજો. હો, એ હું જાઉં. હા બેન, સંભાળીને જજે. હા. બાપુજી, હા બેટા, શું કરે? કેમ છે તને? મને એકદમ સારું. તમે અચાનક કેમ? અરે બેટા, મને એવો ભાસ થયો ને કે મારી દીકરી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે, એટલે હું તો દોડતો એકદમ આવ્યો અને તને એમ કેમ જોઈને હવે મારા આત્માને શાંતિ થઈ. ઓહો હો, હારું થયું એમ. તમે આવી ગયા તો હવે તમારી
કેમ? હા તો આજે કેટલા કેટલા વર્ષ થઈ ગયા તમારી દીકરી સંતાન નથી દેતી. ઈ એના હાથની વાત છે. તો કોના હાથની વાત છે? ઈશ્વર. એમ બધી વાતમાં ઈશ્વર ઘરે આવીને કામ ન કરી જાય. થોડું ઘણું આપણે પાછળ વળતા શીખવું પડે. હા બરાબર છે. મને જે સપનું આવ્યું હતું ને કે મારી દીકરી ઉપર દુઃખ પડે છે, અહીંયા આવીને ખબર પડી કે આખો ઘાણ જ દાજી ગયેલો છે. વાહ ભાઈ વાહ, આખા ગામના સપના આવે છે પણ ઈ સપનું નથી આવતું કે મારી દીકરીને કેટલા હેરાન કરે છે. બરાબર છે. આખો દી અહીંયા રો રો કરે. હવે તમે સાન્યું માન્યું રહેશો શાંતિથી. હુકમ ભાઈ, હુકમ સાના મુના રહી. બરાબર છે. ઘર અમારું છે ને તો અમે બોલ છું, સમજો? હા પણ હવે આવ્યા છો તો ઘડીક શાંતિ તો રાખો તો તમે. ઈ કઈ વાતું કરે સપનાની? એવા કેવા સપના આવે માણાને? અરે જમાઈ, આ તમારી બેનને બેનું હું બોલે છે ને તમે ચૂપચાપ ઊભા છો. અરે! અરે તમારી નજર સામે જો આ બોલતી હોય તો મારી દીકરીને તો કેટલી હેરાન કરતી. મારે થોડાના ધંધા છે આ બધાય કે હવે તું બોલ ને અમારી ઉપર હાથ ઉપાડ. હા અહીંયા કોતા હતા સડાવા વાળા તે બીજા આવી ગયા. તમે હવે શાંતિ રાખજો. અને બાપુજી તમે રાધાને પૂછી શકો છો કે ક્યારે મેં એની સાથે અન્યાય નથી કર્યો. ભલે મારી બેન કે મારી માં ગમે એ બોલે પણ મેં હંમેશા એનો સાથ આપ્યો છે. મને ખબર છે જમાઈ તમે ભોળા માણસ છો, પણ તો તમારે એનો સામનો કરવો પડે ને. તમારી પત્ની ઘરમાં હેરાન થતી હોય તો તમારામાં એટલી હિંમત હોવી જોઈએ હવે આ બધાને ચૂપ કરવાની. હા ને તું છે ને એક પણ શબ્દ બોલતો નહીં. હું તારા હારે વાત કરું છું ને તો તું મૂંગો મર. તમારી સોરીને તમારી હારે લઈને જાઓ. બા આ શું બોલો છો તમે? તું એક પણ શબ્દ બોલે ને તને મારે હમશે. બસ નાખી જો પગમાં બેડી હામ દઈને. અને આમ પણ હવે આ બધું જોયા પછી તમે કયો અને હું મારી દીકરીને લઈ જાઉં. હવે હું મારી દીકરીને તમારા ઘરમાં એક મિનિટ પણ રાખવા નથી માંગતો. હા અમે રાખવા નથી માંગતા. તમે તમારી હારે લઈને જ જાવ ને. હા લઈ જાશું અને પછી વગાડજો મંજીરા. કેમ અમને બીજી સોરી નહીં મળવાની? ગામમાં કઈ સોરીની ખોટ છે? આખું ગામ ઓળખે છે ને આજુબાજુમાં ઓળખે છે. આ તો મને ખબર નહોતી ને કે હાથે કરીને મારી દીકરીને કૂવામાં નાખી. હા હાથે કરીને પણ એમ નથી કહેતા કે મારી સોરીનો એ વાંક છે. મારા જરામાં રમતા થઈ જાય આંગણામાં ને મારે હાથતા નાથા જ વાળા થવાના તો કઈ નથી. બાપુજી તમે એની હારે કરતા હું થયો નાટક બીજું શું થાય? પાણી આપે હે પાણી દે. મને લાગે છે હારા હમાસા છે. હસી વાત છે ને બહુ. જા હવે અહીંયા હું ઉપવાસ માર પાર. ઊભી થા. હારા હમાસા લાગે છે. હા બેટા મને નથી ખબર બા. ઉપકાય છે મારો જીવ નીકળે. તું ચિંતા ના કર, તને દવાખાને લઈ જાઉં છું. કોઈ દી આવું થયું નથી ને તને? આજ પહેલી વાર થયું ને? હા આ હારા હમાસા જ છે ઉપકા. બીજું કાંઈ છે નહીં. શું વાત કરો છો બા? હા હું દાદી બનવાની છું ને તું બા. બહુ સારું કહેવાય. હારા દી હોય ને તો વધારે સારી વાત છે. દવાખાને જઈને પેલા ચેક કરાવો અને કાંઈ ન હોય ને તો લેતા જાજો પાછા. અને હોય ને તો આઈ રાખજો. મને લાગે છે કે જસોદાના લાલાએ મારી વાત સાંભળી. મને છે ને રાત રાત આ તો મારું જીવન ચૂકાવવા જતી હતી. હું વાત કરે છે રાધા. હા પણ ભલું થાય ઈ માણસ ઈ લાલાને કે જેણે મને ખરા સમયે રહી અને મને જિંદગી જીવવાની હિંમત આપી. સમજાયું કે તું મરી જઈશ તો 5 પછી દી માણસ તારી વાહે રો. પણ આજે તને મારું જીવન મળ્યું ને એ પાછું નહીં મળે. શું કહું? ભાઈ આપણો ઠાકર ધણી જશે કે જે લાલાના રૂપમાં તારી પાસે આવ્યો. હા એને મને છે મૂળનું પીસું આપ્યું. બેટા કોકે દીધું? મંદિરમાં મંદિર નવી. મને સમજાવ કે મારો કાનલો મારો દ્વારકાવાળો
એ લાલો બનીને મારી પાસે આવ્યો મને હિંમત દેવા કે હવે મારી કરમ પીડા પૂરી થઈ અને હવે મને મારા નસીબનું સુખ મળ્યું. હા બેટા, જોયું વેવાણ? ઘરમાં ગમે એની માથે સંકટ આવે ને તો સંકટ સામે લડવાનું હોય, અંદરો અંદર ન લડવાનું હોય. આ દ્વારકાધીશ ઉપર ભરોસો રાખો ને તો જેમ દિવસ પછી રાત, સુખ પછી દુઃખ આવતું જ હોય છે, પણ ધીરજ રાખો ને તો મારો લાલો જરૂર એના ફળ આપે છે. પણ તમારી જેવા માણસો છે ને, જરાક માથે સંકટ આવે ને તે અંદરો અંદર બાંધવા સિવાય કાંઈ કરતા નથી. સાચી વાત છે. ચાલ બેટા. ચાલો લઈ જાઓ મારા ઘરે હવે. ના, હવે થોડી દેવાની હોય. આ તમારી દીકરી છે. તમે બેહો, ચા પાણી કરીને જાજો. બસ તમે કીધું એટલે આવી ગયું. એટલું કહેતો જ આવશું કે ગમે એવું સંકટ આવે ને તો મહેરબાની કરીને હવે મારી દીકરીને હેરાન નહીં કરતા. સારું બેટા, હું રજા લઉં. હા.